સાહેબ દુનિયાની માલપા મેલડી તો બધે બેઠી હોય, જાડે પાડે વેરણ વગડે, કોઈ ગરીબ માણસના કુબાની માલપા બેઠી હોય, કોઈ રાજાના રાજમહેલની માલપા બેઠી હોય, પણ સાહેબ માણસ દુબળો હોય, માણાની દેવ દુબળી નો હોય છે. આજનું સાહેબ રાણપુર, આ નજીકનું રાણપુર, ભાદર નદીના કાંઠો, એનાથી આગળ નીકળો એટલે ગઢિયા કરીને નાનું એવું પંખીના માળા જેવું ગામ આવે ને, ગામની માલપા, ભાદરની માલપા દેવી પૂજકે વાડા વાવેલા સાહેબ. વાડા વાવેલા પણ કેવા? વાડાની માલપા સીબડા થાય, તરબૂચ થાય, મતીરા થાય, કાંકડી થાય. પણ સાહેબ આજની તારીખમાં દેવી પૂજક છે ને સાહેબ, વાડાના 4 ખૂણા બાંધે, ચારે ખૂણે એક એક માતા મેલડીના નામની અગરબત્તી ખોડે, મેલડીને વાડાનું ટોયા પણ હોપી દે. એના કુલની માલપા મારી ઘુઘરિયાળી મેલડી પૂજાય, પણ ગરીબ દેવી પૂજકે એટલું કીધું કે હે માં જોજે, આ ભાદર નદીની માલપા મારા બાળ બચ્ચાની એક રોજી રોટી માટે મેં આ વાડો વાવ્યો છે ને, હું દુબળો છું પણ મારા કુળની માલપા બેઠેલી મારી ઘુઘરિયાળી મેલડી તું દુબળી નથી, જોજે. કોઈ દુનિયાની માલપા મને કદાચ ગરીબ જાણીને ધોલનો ઘા કરીને 2 સીબડા તોડીને વ્યો જાય તો મારી રૂપિયા વાળાનો કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી, પણ મારા જેવા નમૂડિયાના કેસ તો મારી ઘુઘરિયાળી તારીખ. પોતાના નાના એવા જ્યાં સીબડા વાવેલા વાડાનું ટોયા પણ મારી મેલડીને હોપી અને પોતાના કુબાની માલપા જઈને હોઈ જાય. પણ એક દી અઠવાડિયું, મહિનો અને 2 મહિનાના વાણા આવ્યા ને જેને માથે ફળ મંડી ગયા 2 વર્ષે. સીબડા પાકી ગયેલા, સીબડા પાકી ગયા, પણ દેવી પૂજક નો દીકરો એ વાડાનું સીંડું ખોલીને માલપા જઈને ડોકની માલપાથી માળા કાઢી અને મારી મેલડીની દોડ જાય. એટલે સાહેબ ઘણા એમ કે દેવી પૂજકની દેવનું નામ નો લેવાય, વિશ્વાસ કેવડો એની વાત કરું છું. એના ઘરે મેલડી બેઠો ને આપણા ઘરે બેઠો એમાં કાંઈ ફેર ન હોય. મેલડી દુનિયામાં એક જ છે સાહેબ. કોઈ પાવર થી એમ કહેતો મારી મેલડી આમ છે, મારી મેલડી, એકય મેલડી સિંગડા નથી સાહેબ, બધી મેલડી હરખી જ છે. પણ કેવા બાપ ગામની માલપાથી ટાટાઓના રોટલાના બટકા માગી માગીને પોતાના છોકરાને ખવારે વાડો પાકી ગયેલો, પણ એમાંથી સીપડું તોડવું કેમ? કારણ કે આ ટોયા પણ મારી મેલડીનું હોપેલું છે. વાડો ખોલી, સીંડું ખોલીને માલપા જઈ 3 અગરબત્તી છેઠે ખોડી અને ડોકમાંથી માળા કાઢે. અને ભુવાજી જ્યાં સુધી માળામાં મેલડી 1.5 ન આપે ને ત્યાં સુધી સીપડું ન તોડે, આવડો વિશ્વાસ છે. પોતાના બાળ બચ્ચા નાના છોકરા સીબડા અમે લાંબી આંગળી કરીને રોવે તો એને ઝાપટ મારીને ઘર ભેગા કરી દે, પોતાના કુબાની માલપા લઈ જઈને હુવારી દે. અને જ્યાં સુધી મેલડી 1.5 નો આપે ને ત્યાં સુધી એક પણ વેલાની માલપાથી સીપડું ન તોડે ને. એ સમયની માલપા સાહેબ
જાતનો સુવાળીઓ પગી નામ જેનું માથું છે સાહેબ. કેળાના કાંઠે નીકળે, વાડાની માલિપા નેદવા કરે, સીપડા જોવે, પણ સીપડા જોઈ અને પોતે મનમાં એટલું કે આ દેવી પૂજક ને કેદી આનો વેપાર કેદી કરવો હોય છે. અરે સાહેબ, અમુક સીપડા તો વેલે ને વેલે એમના આમ ફાટી ગયેલા. એક દી એ દેવી પૂજક ને બોલાવીને એટલું કીધું કે હે ભાઈ, આ વાડો આખો પાકી ગયો છે, આનો વેપાર કેદી કરવો છે? કે ભાઈ, વેપારનો વાણો તરતો મારી મેલડી છે, મારી મેલડીનો હુકમ નો થાય ત્યાં સુધી નો તોડાય છે. જેને મેલડીનો આટલો પાવર, મેલડી માથે આટલો વિશ્વાસ, સાહેબ મેલડીની માથે જેને હાડ હોમી નાખેલું, પણ સાહેબ એ જાતના સુવાળીઓ પગી માથું ને એમ થઈ ગયું કે આની મેલડી કેવડી છે, આજ રાતે જોવી છે આની મેલડી કેવી છે. અને સાહેબ મેઘલી અંધારી રાત આવ્યા, રાતના 12-1 નો સમય થયો અને માથે અંધાર પસેડો ઓઢી કેડીની માલિપા જમ્યો રહી ગયો છે અને માથું પગી ભાદરની માલિપા બીલી પગે ધીમે 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 હસલ ન થાય એમ જઈ અને વાડાનું સીંડું ખોલ્યું અને 3 સીપડા મોટા મોટા હતા તોડી અને બગલની માલિપા નાખીને નીકળી ગયો છે. દિવસ ઉગ્યો, રાજા કરણની વેળા થઈ, પ્રભાતનો પોર થયો અને ઓલો દેવી પૂજક આવી અને સીંડું ખોલીને ખિસ્સામાંથી અગરબત્તીનું પડીકું કાઢીને 3 અગરબત્તી મેલડીના નામની કરીને આમ ખોડીને કે હામાં વેલે 3 ડીટીયા તૂટેલા આમ જોઈ ગયો ને, થોડીને વાડાની માલિપાથી બહાર નીકળી ગયો. શું કામ માડી? અને સાહેબ એ જે શબ્દ બોલે ને એવા આપણે દેવને બોલીએ ન શકીએ. બહાર નીકળીને એને એક જ શબ્દ બોલ્યો કે દેવી, એક દીકરાની માં હોય ને તો એ દીકરાને મેકીને બીજાનું ઘર નો માંડવા જાય. આ મારા કેટલાય છે, આ બધાને મેકીને તું વહી ગઈ? હે, આ બધાને મેકીને વહી ગઈ? પણ સાહેબ કંડિયો જ્યાં ટીંગાતો ને કંડિયાની માલિપા 3 ઇંચનું ફળું ફરવા માંડી ગયું. સાહેબ વાડાની બહાર નીકળીને માતા મેલડીને આટલો શબ્દ ને આટલો ટકોરો કર્યો ને, પોતાના ગરીબ સાજલ સાપરાની માલિપા કંડિયાની માલિપા 3 ઇંચનું ફળું હતું ને, એ ફળું કંડિયાની માલિપા ફરવા માંડી ગયો છે. તેજલ ને ટકોરા નો હોય સાહેબ, પણ વાડાના સીંડું દઈ અને છેલ્લે સીંડું દેતા એટલું બોલ્યો કે દેવી, કાં તો તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા ને કાં તો કોઈ વરતિયા વાંજાએ તને મૂછું ના માર નાખ્યા હોય, નકર મારી મેલડી તને હોંપેલું અને કોઈ કાળા માથાનો માનવી જો સીંડાની માલિપા પગ મેકે અને એના જમણા પગે સોટી ન જાતો તો મારી ઘુઘરિયાળી મેલડી
આંધળી બની ગઈ ને કાં તો પગે પાંગળી બની ગઈ ને કાં તો કાને બેરી બની ગઈ હોય બાપ. હવે દેવી પૂજક નો આટલો ટકોરો સાહેબ આમ કરતા કરતા આખો દી તો રગજગમાં વિયો ગયો. પણ મેઘલી અંધારી રાત મળીને કંડિયો હતો ને બાપ, કંડિયાને છોડી જમીન માથે મેકી અને એની માથે ઓશીકું મેકીને માથે મેકીને હુઈ ગયો. દેવી દુનિયાની માલિપા, હવે તું મને જ્યાં સુધી મારા વાડાનો ન્યાય ન દે ને ત્યાં સુધી અંજળનો ત્યાગ કરીને આ તારા કંડિયા માથેથી મારું માથું નથી લેવાનું. મરી જાવ હક છે, પણ મારી મારા 3 સીભડાના સોરને લાઈને કાં તો એની લાશને દેખાડે મેલડી, ત્યાં સુધી નો મેકું. એક દી, 2 દી, ત્રીજો દિવસ આદમી ગયો. ત્રીજા દિવસની મેઘલી રાતના 1નો ટાઈમ થયો ને સાહેબ, જેવા ટાઈમે જે સીપડું સોરવા માટે વાડામાં આવ્યો તો એ જ ટાઈમ ને એવો જ સમય. અને મારી મેલડીએ કંડિયાની માલિપાથી ગેબી અવાજ કર્યો, હે બાપ, હું તો શોખ જાગેશ કે મારી હું તોય નથી ને જાગતોય નથી. તો સાંભળ, તું મને મેલડીને 3 દિવસથી ટકોરા કરેશ ને, આવા જ સમયે તારા વાડાની માલિપા સીંડું ખોલીને સીબડા વેલેથી તોડી ગયો ને. હવે હું મેલડી જાઉં છું, જો મારી મેલડીનો ખેલ. અને સાહેબ હવા વેંતની નાગણી બની અને વાઘરીના દેવી પૂજકના કુબેથી મારી મેલડી હાલી નીકળી. નાગણી બનીને ક્યાં ગઈ સાહેબ? માથું પગીના સાજલ સાપરે જે ઓરડાની માલિપા હોતો તો ન્યાના મોભારાના લાકડાની માથે હવા વહેતી નાગણી બની અને જીભના લબરકા કરી અને મારી મેલડી હવા વહેતી નાગણી રૂપે ફૂંક મારીને સાહેબ રાતોરાત ભરનીંદરની માલિપા હોતો છે. પણ 3 સીભડા જે સોર્યા હતા ને પેટની માલિપા એવડી 3 ગાંઠું થયો સાહેબ. દી ઉજ્યો ત્યાં ડોક્ટરો પાસે લઈ જાય, કોઈ વૈદ હકીમો પાસે લઈ જાય, પણ જેનો કોઈ ઈલાજ નથી સાહેબ. પછી છેલ્લે સાહેબ આપણે હિન્દુના દીકરા થાકીએ એટલે ભુવાનું માંડલું ભેગું કરવી, પંચના ભુવા. ભુવા જોહ જોવે પણ જોહની માલભાઈ કઈ દાણો હાલે નહીં સાહેબ. તેથી પંચના નાતીલા જે કઈ ભુવા હતા ને એને એટલું કીધું કે સાહેબ બધાનું ભણતર ખૂટી જાય પણ દુનિયાની માલિપા જેટલા ભુવા છો એટલા ભુવાની પાસે દેવીઓ ખૂટી ગઈ છે બાપ. કોઈની દેવી જવાબ ન આપે. હે આટલા બધા ભુવા બેઠા છો, દાણા હમી હાંજના જોવો છો, દી ઉગ્યો, ભુવાનું કદાચ ભક્તિ ખૂટી ગઈ